અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના પરપોટિયા ગામના મહિલા ખેડૂત રેવાબેન કોટવાલ પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રે એક નવી મિસાલ કાયમ કરી રહ્યા છે। વર્ષ 2019થી રાસાયણિક ખેતીનો ત્યાગ કરી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવનારા રેવાબેન પોતાના ઘરે જ દેશી ગાયના છાણ અને ગૌમૂત્રમાંથી ખાતર તૈયાર કરે છે। તેમના ખેતરમાં પકવેલ ઘઉંની ગુણવત્તા એટલી ઉત્તમ છે કે લોકો હોશે હોશે ₹1000 પ્રતિ મણના ઊંચા ભાવે તેમના ઘરેથી જ ખરીદી કરી લે છે, જેના કારણે તેઓ આર્થિક રીતે પણ સદ્ધર બન્યા છે। મારું નામ કોટવાલ રેવાબેન સુખાજી, ગામ પરપોટિયા, તાલુકો માલપુર, જિલ્લો અરવલ્લી। હું પ્રાકૃતિક ખેતી 2019થી કરું છું અને અલગ અલગ શાકભાજી કરું છું। પછી આગળના સમયમાં આપણા વડવાઓ જે દેશી ગાય આધારિત ખેતી કરતા હતા એ સમયમાં કોઈ દવાખાના આતે નહોતા, કેમ કે એ ખાતા હતા જ દેશી ગાય આધારિત ખેતી છાણિયા ખાતરથી જ પકવતા બધું, અને ડીએપી એરિયા કોઈ ખાતરો એવા સમયમાં ન હતા અને સારું એવું મખમલ જેવું પાકતું હતું અને સારું ઉત્પાદન પણ કરતા હતા અને ખાતા હતા। અને અત્યારે શું છે કે આપણે વૈજ્ઞાનિકોએ ખાતરો કાઢ્યો, ડીએપી એમપીકે ખાતરો બધો કાઢે એટલે ખાતરો ખાવાથી ખાતરોથી પકવેલું ખાવાથી અત્યારે ભાતના રોગો પણ પેદા થઈ ગયા છે, કેમ કે કેન્સર જેવા રોગો વધારે વધી રહ્યા છે, ડાયાબિટીસ આ તે બધું ઘણું બધું રોગો પેદા થઈ ગયા છે। એટલે જો કે અત્યારે અમે પ્રાકૃતિક ખેતી આ જે માહિતી આત્માધારા મળવામાં આવી ત્યારથી અમે આ પ્રાકૃતિક પણ ખેતી કરીએ છીએ। એમાં અમે દેશી ગાય આધારિત જ ખેતી કરીએ છીએ, ઝીરો બજેટ ખેતી કરીએ છીએ, કેમ કે મેં ઘઉં 2019થી વાવું છું તો મારા ઘઉં 1000 મણે હું વેચું છું ઘેર બેઠ જ, કેમ કે લોકો લઈ જાય છે સારું ખાવા માટે, ડૉક્ટરો જેવા લઈ જાય છે, બાજુના ગામોના બધા લોકો આજુબાજુના બધા હું બજારમાં વેચવા જતી નથી, કેમ કે ઘેર બેઠા જ મારી ખરીદી થઈ જાય છે। હું કોઈ બજારમાં વેપારીઓને પણ આપતી નથી, ઘેર બેઠા હું ખરીદી કરી જાય છે અને શાકભાજી પણ હું ઘેર બેઠે જ મારી વેચાય છે મોંઘી। રેવાબેનનું માનવું છે કે વડવાઓની પરંપરાગત પ્રાકૃતિક ખેતી પદ્ધતિ જ જમીન અને સ્વાસ્થ્ય બંને માટે શ્રેષ્ઠ છે। આ પદ્ધતિથી મોંઘા રાસાયણિક ખાતરો અને કીટનાશકોના ખર્ચમાંથી મુક્તિ મળે છે અને જમીનની ફળદ્રુપતા જળવાઈ રહે છે। પ્રાકૃતિક ખેતી અપનાવી રેવાબેન આજે માત્ર આત્મનિર્ભર જ નથી બન્યા, પરંતુ સમગ્ર વિસ્તારની અન્ય મહિલાઓ માટે પણ પ્રેરણારૂપ બનીને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે।